પાલનપુર નજીક ઊનમાં હિંસા, પોલીસ પર હુમલો, 10 લાખ રૂપિયાનું નુકસાન, 16 નામજોગ સહિત 800થી વધુ સામે ગુનો. બનાસકાંઠા જિલ્લાના થરા તાલુકાના ઊણ ગામે બુધવારે ચૌધરી સમાજની યુવતીને પરત લાવવાના મુદ્દે બોલાવાયેલા સંમેલન બાદ હિંસક બનાવ સર્જાયો હતો. આ બનાવમાં પોલીસ પર હુમલો, પથ્થરમારો અને તોડોડફોડથી અંદાજે 10 લાખ રૂપિયાનું નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ ભાભરના રૂની ગામે યોજાયેલા સંમેલનમાં ઉશ્કેરણીજનક ભાષણો બાદ મોટી સંખ્યામાં લોકો ઊણ ગામ તરફ કૂચ કરી હતી. ત્યાં પહોંચ્યા બાદ ટોળાએ કાયદો હાથમાં લઈને નેશનલ હાઈવે જામ કર્યો અને પોલીસ તેમજ સ્થાનિકો પર અંધાધૂંધ પથ્થરમારો કર્યો હતો. પરિસ્થિતિ નિયંત્રણમાં લેવા પહોંચેલી પોલીસ ટીમ પર પણ જીવલેણ હુમલો થયો હતો. એક સ્કોર્પિયો કારના ચાલકે પોલીસ અધિકારી પર ગાડી ચડાવવાનો પ્રયાસ કર્યો હતો, જ્યારે અન્ય આરોપીઓએ લોખંડની પાઇપ વડે હુમલો કર્યો હતો. સદનસીબે અધિકારી હેલ્મેટ પહેરેલા હોવાથી તેમનો જીવ બચી ગયો હતો. હિંસા વધતા પોલીસને ટીયર ગેસના સેલ છોડવા અને લાઠીચાર્જ કરવાનો વારો આવ્યો હતો. ઘટનામાં અનેક પોલીસકર્મીઓ ઈજાગ્રસ્ત થયા હતા અને ખાનગી વાહનોમાં ભારે તોડફોડ કરવામાં આવી હતી. થરા પોલીસ સ્ટેશનમાં 16 લોકો સામે નામજોગ તેમજ આશરે 800થી 1000 લોકોના ટોળા સામે ગંભીર કલમો હેઠળ ગુનો નોંધાયો છે. નામજોગ આરોપીઓ અને સરનામા: શીતલબેન ગિરધરભાઈ પટેલ, તાલુકો ગાંધીનગર, જિલ્લો ગાંધીનગર. નશાભાઈ ખેતાભાઈ ચૌધરી, ગામ રોબાસ મોટી, તાલુકો ડીસા, જિલ્લો બનાસકાંઠા. વિજયભાઈ શંકરભાઈ ચૌધરી, ગામ રોડા, તાલુકો હારીજ. ભારમલભાઈ જેવતાભાઈ, ગામ શેરપુરા, તાલુકો સાંતલપુર. ભરતભાઈ હેમાભાઈ ચૌધરી, ગામ લાખણી, તાં, વાવથરાદ, જી, બનાસકાંઠા. અલ્પેશભાઈ ચૌધરી, ગામ સરેલ, તાં, હારીજ, અજાણ્યો, રિટાયર્ડ આર્મીમેન, દૂધવા વિસ્તાર. કરણ ચેલાભાઈ ચૌધરી, ગામ ભાવનગર, વિસ્તાર ઉલ્લેખિત. દિલુભાઈ ચીપરી, યુટ્યુબ પત્રકાર. રમેશભાઈ ચૌધરી, દાંતીવાડા, યુટ્યુબ ચેનલ સંચાલક. દિનેશભાઈ ભુરિયા, બેનપ, તાલુકો સુઈગામ. મેઘરાજ ભેમાભાઈ ચૌધરી, ગામ રૂની, તાલુકો ભાભર, જિલ્લો બનાસકાંઠા. કરશનભાઈ કરમશીભાઈ ચૌધરી, તાલુકો ભાભર, જિલ્લો બનાસકાંઠા. દુર્ગાબેન ચૌધરી, ગામ બવાડ, તાલુકો ભિલોડા, જિલ્લો અરવલ્લી. અમરાભાઈ ચૌધરી, ગામ મહેસાણા. મહેન્દ્રભાઈ ચૌધરી, મહેસાણા, તેમજ અજાણ્યા આશરે 800થી 1000 લોકોનો ટોળો. સ્થાનિકોના કહેવા મુજબ વિવાદનો મુખ્ય યુવક ગામમાં હાજર જ નહોતો, છતાં સમગ્ર ગામને નિશાન બનાવાયું હતું. ટોળાએ હાઈવે બ્લોક કરી લોકોને પરેશાન કર્યા અને પરીક્ષા આપતી વિદ્યાર્થિનીઓમાં ભયનો માહોલ ફેલાવ્યો હતો. આ સમગ્ર ઘટનાને લઈને વિસ્તારમાં તણાવનું વાતાવરણ છે અને ગ્રામજનો દ્વારા શાંતિ જળવાઈ રહે તે માટે કડક પોલીસ બંદોબસ્તની માંગ કરવામાં આવી છે.